મિત્રો, કેમ છો તમે? હું છું ઐશ્વર્યા રાજ અને હું આજે આવી ગઈ છું વડોદરામાં એક નવો પ્રોજેક્ટ લઈને. આ પ્રોજેક્ટ છે અરવિંદ સ્માર્ટ સ્પેસનો. અરવિંદની હું વાત કરું તો અરવિંદની જે ટેક્સટાઇલની લીગસી છે એ 128 વર્ષની છે અને અરવિંદ સ્માર્ટ સ્પેસ આ એક અરવિંદ મિલ્સનો જ પાર્ટ છે અને આ કંપની 2015માં લિસ્ટેડ છે. અરવિંદ સ્માર્ટ સ્પેસની વાત કરું તો એના પહેલાં ઘણા પ્રોજેક્ટ સક્સેસફુલી લોન્ચ થયા છે અને ઘણી સિટીઝમાં છે, જેમ કે અહેમદાબાદ, મુંબઈ, બેંગ્લોર અને મુંબઈમાં પણ એક અત્યારે લેન્ડ એક્વાયર કરી છે અને ત્યાં એક નવો પ્રોજેક્ટ આવવાનો છે. અને પહેલાંની હું વાત કરું તો અહેમદાબાદમાં ઘણા પ્રોજેક્ટ આના સક્સેસફુલી લોન્ચ થઈ ગયા છે. તો હવે વડોદરામાં પણ તમને બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટની ઓપોર્ચ્યુનિટી લઈને અરવિંદ સ્માર્ટ સ્પેસ આવી ગયું છે. તો તમે જોઈ રહ્યા છો કે હું અરવિંદની સાઇટ પર જ આવી ગઈ છું. પાછળ તમે અહીં પાછળ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે અને ત્યાં રોડ જે છે આજવાનો રોડ છે. અને આ પ્રોજેક્ટની હું વાત કરું તો આ પ્રોજેક્ટ લોકેટેડ છે આજવા રોડ પર અને આપણું જે આજવા ફનવલ પાર્ક છે તે અહીંથી માત્ર 3 કિલોમીટર પર છે અને એની પહેલાં જ આપણો આ પ્રોજેક્ટ આવી જાય છે. બીજી હું વાત કરું તો અહીં બાજુમાં જ નીલકંઠ રિસોર્ટ લોકેટેડ છે. એની જસ્ટ બાજુમાં આપણો અરવિંદનો પ્રોજેક્ટ લોકેટેડ છે. અને હું બીજી વાત કરું તો આપણું જે વડોદરાનું રેલવે સ્ટેશન છે એ ફક્ત અહીંથી 17 કિલોમીટર પર જ છે અને અમને જસ્ટ 20 મિનિટ્સ લાગી છે અહીં પહોંચવા માટે. અને બીજું એરપોર્ટની પણ વાત કરું તો એ પણ ફક્ત 18 કિલોમીટર જ દૂર છે. બીજી વડોદરામાં હું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરું તો આપણો જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે છે તે અહીંથી બિલકુલ નજીક છે. અને બીજું વડોદરા ને અહેમદાબાદ એક્સપ્રેસ હાઈવે છે એ પણ ઘણો નજીક છે. તમે અગર અહેમદાબાદથી બાય કાર આવી રહ્યા છો તો તમને ફક્ત 1.5 કલાક જ લાગશે બાય કાર અહીં પહોંચતા. તો વડોદરા અત્યારે ઘણું એક્સપેન્ડ થઈ રહ્યું છે. લાઈક ઘણી જોબ ઓપોર્ચ્યુનિટીઝ આવી રહી છે, બિગ કંપનીઝ આવી રહી છે. તો ઘણું અત્યારે એક્સપાન્ડ થઈ રહ્યું છે. તો એવી રીતે અત્યારે અરવિંદનો સ્માર્ટ સ્પેસનો જે આપણો પ્રોજેક્ટ છે એ પણ અહીં આવી ગયો છે. બીજું, આપણી જે વડોદરા સિટી છે એ ઘણી કલ્ચરલ અને હેરિટેજ સિટી છે. અહીં બધા ફેસ્ટિવલ્સ જે છે જેમ કે મકર સંક્રાંતિ છે, ગણેશ ચતુર્થી છે, નવરાત્રિ, હોળી, બધા ફેસ્ટિવલ ઘણા ધૂમધામથી મનાવવામાં આવે છે. કારણ કે આપણી જે 85% પોપ્યુલેશન જે અહીંયા છે આપણી હિન્દુ પોપ્યુલેશન છે. તો આપણે ઘણા તહેવાર આપણે ઘણા ધૂમધામથી મનાવીએ છીએ. હેરિટેજ સિટી છે. અહીં આપણા સયાજીરાવ ગાયકવાડ જે છે એમનું મહેલ પણ અહીં છે. એમની ફેમિલી પણ અહીંયા રિસાઇડ કરે છે વડોદરામાં. તો એ જ બધું જે આપણું કલ્ચર છે, હિન્દુ કલ્ચર છે, એને ધ્યાનમાં રાખીને આપણે આ પ્રોજેક્ટ બનાવી રહ્યા છે. તમને આ પ્રોજેક્ટમાં એમ્યુનિટીઝ ઘણી એક્સક્લુઝિવ એમ્યુનિટીઝ મળી જવાની છે. જેમ કે હું વાત કરું, હેરિટેજને આપણે ધ્યાનમાં રાખીને બનાવી રહ્યા છે તો અહીં તમને ટેમ્પલ પણ મળી જવાના છે આ પ્રોજેક્ટમાં. બીજી એમ્યુનિટીઝની વાત કરું તો વડોદરામાં પહેલી વાર તમને ગોલ્ફ કોર્સ બનાવી આપવામાં આવે છે. બીજા કોઈ પણ પ્રોજેક્ટમાં આજ સુધી ગોલ્ફ કોર્સ નથી આવ્યો. અને બીજી એમ્યુનિટીઝની વાત કરું તો બધી મોડર્ન એમ્યુનિટીઝ જેમ કે સ્વિમિંગ પુલ છે, 50,000 સ્ક્વેર ફીટનું તમને ક્લબ હાઉસ મળી જશે જેમાં ઘણી ઇન્ડોર એક્ટિવિટીઝ છે, ઇન્ડોર ગેમ્સ રહેશે, જિમ્નેશિયમ છે, એમ્ફી થિયેટર છે, પાર્ક છે. આ બધી મોડર્ન એમ્યુનિટીઝ તમને અહીં મળી જશે. તો હવે હું આ પ્રોજેક્ટની ડિટેલમાં વાત કરું તો આપણો આ પ્રોજેક્ટ 100 એકરનો લેન્ડ પાર્સલ છે અને એમાં 1500 થી 2400 સ્ક્વેર ફૂટ સુધીના તમને પ્લોટ સાઇઝ મળી જશે. હવે હું બીજી એક વાત કરું કે અહીંથી 3.5 કિલોમીટર જ આપણો એક ગોદરેજનો પ્રોજેક્ટ બને છે જેમાં ફક્ત 35 એકરનો લેન્ડ પાર્સલ છે અને એમાં 1200 સ્ક્વેર ફીટનો પ્લોટ સાઇઝમાં તમને 4100 રૂપિયા પર સ્ક્વેર ફીટની પ્રાઇસ મળે છે. જેના કમ્પેરમાં હું વાત કરું આપણા પ્રોજેક્ટની તો તમને 1500 સ્ક્વેર ફીટ તમને ફક્ત 3100 પર સ્ક્વેર ફીટમાં પ્રાઇઝિંગ સાઇઝ તમને મળી જશે, જે ઇન કમ્પેરિઝન તમને ઘણું બેનિફિશિયલ મળી રહેશે. બીજી લાઈક આપણા પ્રોજેક્ટની વાત કરું, અરવિંદની પહેલાંના જે બધા પ્રોજેક્ટ સક્સેસફુલી લોન્ચ થયા છે એની હું વાત કરું તો અહેમદાબાદમાં અત્યારે અરવિંદ એવરલેન્ડ ઘણો સક્સેસફુલી લોન્ચ થયો હતો જે ફક્ત 3 દિવસમાં સોલ્ડ આઉટ થઈ ગયો હતો. અને બીજા આપણા જે પ્રોજેક્ટ છે જેમ કે એક્વા સિટી છે, અરવિંદ અપલેન્ડ 2.0 છે, 3.0 છે, એ પણ ઘણા સક્સેસફુલી લોન્ચ થઈ ગયા છે. તો હવે વડોદરામાં પણ આ બેસ્ટ પ્રોજેક્ટ છે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. તો હવે હું આની બુકિંગ પ્રોસેસની વાત કરું
તો આપણે એના ફક્ત 50,000 ટોકન અમાઉન્ટ એઝ એ EOIના તौर પર લઈ રહ્યા છે. EOI મીન્સ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ. તો એના ઘણા બેનિફિટ છે. લાઈક તમે પહેલાં EOI કરશે 50,000 આપીને, જે રિફંડેબલ અમાઉન્ટ છે, તો જે પહેલાં કરશે એને પહેલો ચાન્સ મળશે કે એમના મનપસંદ પ્લોટને એ સિલેક્ટ કરી શકે. અને બીજું, જે પ્રી લોન્ચની પ્રાઇઝિંગ છે એ અર્લી બર્ડ્સને પ્રી લોન્ચ પ્રાઇઝિંગની પણ બેનિફિટ તો મળી જ રહેવાનો છે. તો હવે તમને આમાં ઈચ્છા હોય ઇન્વેસ્ટ કરવા માટે તો તમે જલ્દીથી નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો. અને વધારે ડિટેલ્સ બી જાણવી હોય તો પણ તમે અમને કોન્ટેક કરી શકો છો. અને તમારે સાઇટ વિઝિટ કરવી હોય યા પછી પ્રોજેક્ટ વિશે હજી બ્રીફમાં નોલેજ મેળવવું હોય તો આપણા વડોદરામાં વેલકમ હોટેલમાં તમને અરવિંદની ટીમ મળી જશે, જે તમને પ્રોજેક્ટનું પ્રોપર ગાઈડ આપી દેશે. આગળ કઈ રીતે પ્રોસેસ છે બધું તમને કહી દેશે. તો જલ્દીથી તમે સંપર્ક કરો નીચે આપેલા નંબર પર. અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો.